અરે ઓછું નાક પણ અસલી નાક. MDH કાશ્મીરી લાલ મરચાની પાવડર. MDH. તો બનાસકાંઠામાં ઠાકોર સમાજ બાદ હવે સામાજિક બંધારણ બનાવવાની દિશામાં રબારી સમાજ. સામાજિક બંધારણ થકી સામાજિક સુધારણાનો પ્રયાસ કરવામાં આવ્યો. બનાસકાંઠામાં સામાજિક ચેતનાનો નવો દોર શરૂ થયો છે. ઠાકોર સમાજ પછી દરબાર સમાજ બાદ હવે રબારી સમાજ પણ સંગઠિત બની બંધારણ બનાવવાની દિશામાં આગળ વધ્યો છે. જે માટે 25 જાન્યુઆરીએ ધાનેરામાં યોજાનારા મહાસંમેલનમાં રબારી સમાજ બંધારણ તૈયાર કરશે, જેનું નેતૃત્વ ધાનેરાના ધારાસભ્ય માવજી દેસાઈ કરશે. આ બંધારણમાં વર્ષોથી ચાલતા કુરિવાજો બંધ કરવાના, દીકરીઓને શિક્ષણ માટે પ્રોત્સાહન, પશુપાલકોને આર્થિક રીતે મજબૂત બનાવવાના તેમજ લગ્ન અને સામાજિક પ્રસંગોમાં બિનજરૂરી ખર્ચ રોકવા જેવા મુદ્દાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ બંધારણ માત્ર કાગળ પર ન રહેતા તેનો અસરકારક અમલ થાય તે માટે પહેલાથી જ ગામે ગામ બેઠકો યોજાઈ ચૂકી છે. બનાસકાંઠા, પાટણ, વાવ, થરાદ ઉપરાંત રાજસ્થાન સુધીના રબારી સમાજના આગેવાનો અને યુવાનો આ અભિયાનમાં જોડાયા છે. આ મહાસંમેલનમાં 50,000થી વધુ લોકો જોડાવાની શક્યતા છે. પ્રથમ ઠાકોર સમાજ, ત્યારબાદ દરબાર સમાજ અને હવે રબારી સમાજ પોતાનું બંધારણ બનાવવા જઈ રહ્યો છે. એટલે જે પ્રકારે આ સમાજો છે એ સમાજના લોકોની ચિંતા કરી વ્યર્થ ખર્ચા ન થાય તે ચિંતા કરે છે. એટલે કે 25 તારીખે 25 જાન્યુઆરીએ રબારી સમાજનું બંધારણ બનવાનું છે અને એમાં 50,000થી વધુ લોકો આ બંધારણ માટે જોડાવાના છે. ત્યારે ધાનેરાના ધારાસભ્ય માવજીભાઈ દેસાઈએ આ પહેલ કરી છે અને અત્યારે તેઓ ગામે ગામ ફરી અને બેઠક કરી રહ્યા છે, વિશ્વાસ કેળવી રહ્યા છે. આપણે સીધી વાત કરીશું માવજીભાઈ દેસાઈ સાથે. સાહેબ, ખાસ કરીને જે આ બંધારણ છે, મારો પહેલો જ પ્રશ્ન છે કે આ કોઈ રાજકીય એજન્ડા છે, શક્તિ પ્રદર્શન છે કે સમાજ માટે છે? અતુલભાઈ, રબારી સમાજના ઇતિહાસમાં સોનેરી અક્ષરે લખાય એવું આ ઉત્તર ગુજરાતનો રબારી સમાજનો આવનારા સમયની અંદર ખૂબ ઝડપથી વિકાસ થાય અને જે અત્યારે આ સમય છે એ સમય પ્રમાણે રબારી સમાજને દિશા આપવા માટેનું આ મહાસંમેલન કરવા માટે અમે સૌ આગેવાનો ભેગા કરી અને જઈ રહ્યા છીએ. આના બંધારણના કારણે કરી અને અનેક પ્રકારની જે સમસ્યાઓ હતી એ જડમૂળમાંથી સમાજ માટેની સમસ્યાઓ દૂર થશે અને એના કારણે કરી અને આવનારા સમયની અંદર આના અગાઉ પણ એ બંધારણની અંદર નાના મોટા અમે ફેરફાર કર્યા હતા. અમે જ્યારે અમારું ડીસાનું શિક્ષણ સંકુલ બનાવવું હતું ત્યારે શિક્ષણ સંકુલ બનાવીને શિક્ષણ રથ લઈને નીકળ્યા ત્યારે એક પ્રથા અમારી જે હતી, કસુંબા પ્રથા કહેવાય છે, એ એક પ્રથા બંધ કરવાથી વાર્ષિક ફક્ત અત્યારે અમારો જે સમાજ અહીંના 3 પરગણા છે એમને વાર્ષિક 25 કરોડ રૂપિયાનો ફાયદો થયો હતો. આના ઉપરથી અમે બોધપાઠ લીધો કે જો ઉત્તર ગુજરાતના સમગ્ર રબારી સમાજ, બધા જ પરગણાના સમાજનું આટલા મોટા બંધારણની અંદર જો આટલા મોટા ફેરફારો કરીશું તો હું ચોક્કસપણે કહું છું કે 500 કરોડ કરતાં પણ વધારે પૈસા સમગ્ર રબારી સમાજના બચશે અને સમય અનેક ગણો બચશે અને એના કારણે કરી અને આવનારા સમયની અંદર 5-10 વર્ષની અંદર સમગ્ર રબારી સમાજનું પરિવર્તન એટલું મોટું આવશે કે એનું ભવિષ્ય, એના દીકરા, એના દીકરીઓ અનેક પ્રકારના વેપાર, ધંધો, રોજગાર, નોકરી અનેક જગ્યાએ જવાની શક્યતાઓ ઘણી વધી જશે. કુરિવાજોને તિલાંજલિ આપવાની છે, વ્યસનમુક્ત સમાજ થાય, દીકરીઓના શિક્ષણની ચિંતા અને આ તમામ બાબતોને લઈને 25 જાન્યુઆરીએ રબારી સમાજનું એક કાર્યક્રમ યોજાશે અને તેમાં આ બંધારણ રજૂ થશે. અતુલ ત્રિવેદી, TV9 બનાસકાંઠા. MDH ચણા મસાલા. હવે છોલા હોય કે ચોળા, સફેદ ચણા હોય કે કાળા ચણા, બધું મજેદાર બનશે. MDH.